નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેપી ઇન્સ્ટિટ્યૂટમાં ધોરણ 11 ગણિત પ્રકરણ 2 સંબંધ અને વિધેયોમાં આપ સર્વે વિદ્યાર્થીઓનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, પ્રકરણ 1 ના 16 વિડિયોની અંદર આપણે ગણ ઉપર ડિટેલમાં ચર્ચા કરી છે અને એ ચર્ચાને આપણે બીજા પ્રકરણની અંદર આગળ લઈ જવાની છે. મિત્રો, ગણ ચેપ્ટરની અંદર ગણ ક્રિયાઓ વખતે મેં તમને વાત કરી હતી કે ગણની અંદર 5 પ્રકારની ક્રિયાઓ છે: યોગ ક્રિયા, છેદ ક્રિયા, પૂરક ક્રિયા, તફાવત ક્રિયા અને સંમિત તફાવત ક્રિયા. અને આ ક્રિયાના અંતે આપના હાથમાં મળતું પરિણામ એક ગણ છે. એટલે કે યોગ ક્રિયાથી યોગ ગણ મળે, છેદ ક્રિયાથી છેદ ગણ મળે, પૂરક ક્રિયાથી પૂરક ગણ, તફાવત ક્રિયાથી તફાવત ગણ અને સંમિત તફાવત ક્રિયાથી સંમિત તફાવત ગણ મળે. જો કે સંમિત તફાવત ક્રિયાના એક પણ પ્રશ્નો આપણી ટેક્સ્ટબુકમાં નથી, એટલે માત્ર એમની ડેફિનેશન એટલે કે વ્યાખ્યા આપી અને એને છોડી દીધું. ભવિષ્યમાં જ્યારે જરૂર પડશે ત્યારે તમે શીખશો. આજે ગણની અંદર આ 5 ક્રિયાઓ ઉપરાંતની એક છઠ્ઠી ક્રિયા છે જે આજે આપણે ભણવાની છે અને એ ક્રિયાનું નામ છે આપેલા બે ગણો માટે કાર્તેજીય ગુણાકાર. હા મિત્રો, ગણની અંદર પણ ગુણાકાર થાય, પણ ખાસ ધ્યાન રાખજો મિત્રો, સંખ્યા જેવો ગુણાકાર નથી, કાર્તેજીય ગુણાકાર છે. કારણ કે દ કાર્ત નામના ગણિતજ્ઞની યાદમાં આ ગુણાકારને કાર્તેજી ગુણાકાર તરીકે ઓળખવામાં આવે છે. તો જોઈએ મિત્રો, કાર્તેજી ગુણાકાર કેવી રીતે કરવો. પહેલા આપણે એક ઉદાહરણ દ્વારા સમજીશું અને પછી કાર્તેજી ગુણાકારની વ્યાખ્યા આપીશું. તો ચાલો મિત્રો શરૂ કરીએ કાર્તેજીય ગુણાકાર. ચાલો મિત્રો, કાર્તેજી ગુણાકારની આપણે વ્યાખ્યા સમજીએ પહેલા હું એક ઉદાહરણ લઈશ. મારે બે ગણની જરૂર છે, કારણ કે ગુણાકાર મારે બે ગણ ઉપર થશે. જેવી રીતે અગાઉની ક્રિયાઓ બે ગણ ઉપર થતી હતી એ જ રીતે. એટલે હું એક ગણ એ લઉં, ગણ એ એની અંદર હું બે સભ્ય લઉં છું 1 2, અને ગણ બી ની અંદર હું બીજા 3 સભ્યો લઉં છું એ બી અને સી. અને હવે મારે એ અને બી નો કાર્તેજી ગુણાકાર હું આવા ક્રોસ ચિહ્ન, ગુણાકારનું જે ચિહ્ન છે સંખ્યાઓમાં એવું જ ચિહ્ન અહીંયા ગણ માટે પણ આપણે વાપરીશું. આ ચોકડી ક્રોસ ગુણાકાર છે, બરાબર છે. એટલે એ અને બી નો ક્રોસ ગુણાકાર અંગ્રેજીમાં કહેવાય, અથવા તો ગુજરાતીમાં એને કાર્તેજી ગુણાકાર કહેવાય છે. તો એ ક્રોસ બી જો મારે લખવો હોય તો હું અહીંયા પહેલા એ ના બધા ઘટકો લખી દઈશ 1 2, પછી આ જે ચિહ્ન હતું એ ચિહ્ન લખીશ ક્રોસ, અને પછી બી ગણના બધા સભ્યોને હું લખીશ એ બી સી. તો આ રીતે હું બે ગણને લખીશ. હવે આ બંનેનો ગુણાકાર કઈ રીતે કરવો? કારણ કે આ એક સંખ્યા છે અને આ એ તો કોઈ સંખ્યા છે એવું જરૂરી નથી, આ કોઈ વસ્તુનું નામ એવું હોય. અહીંયા કોઈ વ્યક્તિના નામ હોય, છગન, મગન અને એનો ભાઈ અર્જુન, કોઈ પણ હોઈ શકે. અહીંયા તમે વસ્તુઓ પણ મૂકી શકો, ટેબલ, ખુરશી અને નોટબુક. તમે કઈ પણ વસ્તુ છે તો પછી આ બેના ગુણાકાર કઈ રીતે થશે? તો આ બંનેના ગુણાકાર કરવાની એક રીત છે અને એ રીત આપણે જોઈએ. આમાંથી હું પહેલો ઘટક લઉં છું 1 અને આમાંથી હું પહેલો ઘટક લઉં છું એ, અને 1 અને એને આ ગોળ કૌંસની અંદર મૂકું છું અને 1 અને એની વચ્ચે હું કોમા કરું છું. તો આ જે ઘટક બન્યો એ ઘટકને ક્રમયુક્ત જોડ કહેવામાં આવે છે. તો ક્રમયુક્ત જોડનો મતલબ બરાબર આપણે ખાસ સમજવાનો છે. ક્રમનું ખૂબ જ મહત્વ છે. પહેલો ઘટક એ પહેલા ગણનો હોવો જોઈએ અને બીજો ઘટક એ બીજા ગણનો હોવો જોઈએ. અહીંયા પહેલો ગણ અને બીજો ગણ એનો મતલબ છે એ ક્રોસ બી માં એ પહેલા આવે છે. આપણે ડાબી બાજુથી જમણી બાજુ લખીએ છીએ. આપણી હિન્દુ સંસ્કૃતિ મુજબ લખવાની પદ્ધતિ ડાબી બાજુથી જમણી બાજુ તરફ છે. ઉર્દુની અંદર જમણી બાજુથી ડાબી બાજુ લખાય છે, આપણે જમણી બાજુથી ડાબી બાજુ નથી લખતા. એટલે આપણી જે લખવાની રીત છે, લખવાની રીતમાં પહેલા આપણે એ લખીએ, પછી આપણે બી લખીએ. તો પહેલા જે લખ્યું એ પહેલો ગણ, પછી લખ્યું તે બીજો ગણ,
તો ક્રમયુક્ત જોડની અંદર પણ પહેલો લખ્યો એ પહેલા ગણમાં, બીજો સભ્ય લખ્યો એ બીજા ગણમાં, એટલે આ રીતે લખ્યું. અને હવે આ લખ્યા પછી મેં 1a લખ્યું, હવે હું 1b લખીશ તો એના માટેની ક્રમયુક્ત જોડ લખીશું 1b. અને આ બે ક્રમયુક્ત જોડ વચ્ચે અહીંયા હું કોમા લખીશ. આ કોમા ખૂબ મહત્વનું છે, કારણ કે યાદીની રીતમાં બે સભ્યો વચ્ચે કોમા લખવાનું હોય. પહેલા સભ્યની આગળ કોમા ન હોય, મતલબ કે જો કોમા હોય તો એની આગળ કંઈક સભ્ય હશે એવો અર્થઘટન થાય, પણ અહીં કોમા નથી. એટલે પહેલો સભ્ય પછી કોમા, બીજો સભ્ય પછી પાછું કોમા, હજી ત્રીજો સભ્ય હું લઉં 1 ને હું c સાથે જોડું એટલે 1c. એ રીતે 1 મારે બધા ઘટકો સાથે જોડાઈ જાય પછી મારે અહીંથી બીજો ઘટક લેવાનો. તો 2a એ જોડાઈ ગયા પછી 2b અને એ જોડાઈ ગયા પછી 2c અને બધા જ ઘટકો જોડાઈ ગયા. એટલે આની અંદર મને બધા જ જે ઘટકો છે ક્રમયુક્ત જોડ સ્વરૂપના છે. દરેક ઘટક છે ક્રમયુક્ત જોડ સ્વરૂપે છે અને ક્રમયુક્ત જોડ સ્વરૂપેના ઘટકો વાળા આવા ગણને કાર્તેજી ગુણાકાર તરીકે ઓળખવામાં આવે છે. હવે તમે જુઓ કે કાર્તેજી ગુણાકાર વાળો જે આ ગણ બન્યો એમાં કુલ કેટલા સભ્યો બન્યા? તો ગણીએ આપણે 1 2 3 4 5 6 સભ્યો બન્યા. અને અહીંયા આગળ તમે જુઓ આમાં કેટલા સભ્યો? 2 અને આમાં કેટલા સભ્યો? 3. તો આમાં 2 અને આ 3 એ બેનો ગુણાકાર કરીએ તો 2 તેરી 6 એટલે આમાં 6 ઘટકો થશે. તો એનું પણ એક આપણને પરિણામ મળશે, એ પરિણામ આપણે નોંધીશું. એ પહેલા હું વ્યાપક રીતે હવે વ્યાખ્યા આપું છું. અહીંયા હું લખું છું વ્યાખ્યા કાર્તેજી ગુણાકારની. જો અરિક્ત ગણો a અને b આપેલા હોય તો અહીંયા મેં અરિક્ત લખ્યું છે, આ બહુ મહત્વનું છે મિત્રો. જો a અને b માંથી કોઈ ખાલી ગણ હશે, ખાલી ગણ મતલબ એક પણ સભ્ય ન હોય એવો ગણ હશે તો કાર્તેજી ગુણાકાર થઈ શકતો નથી. ખાસ ધ્યાન રાખજો. તો અરિક્ત ગણો a અને b આપણને આપેલા હોય તો a ક્રોસ b આપણે કઈ રીતે મળશે? તો કે એવા બધા જ ક્રમયુક્ત જોડ x અને y, એવી બધી જ જોડ xy કે જેમાં પહેલો ઘટક x છે એ પહેલા ગણ a માં છે તો x belongs to a અને બીજો ઘટક y છે એ b માં છે, y belongs to b. તો આ રીતે આપણે કાર્તેજી ગુણાકારની વ્યાખ્યા આપી. a ક્રોસ b બરાબર એવી બધી જ ક્રમયુક્ત જોડો xy નો ગણ કે જેમાં પહેલો ઘટક એ પહેલા ગણનો છે અને બીજો ઘટક એ બીજા ગણનો છે. ઉપર આપણે ઉદાહરણ આપ્યું એમાં તમે જુઓ, દરેક જોડની અંદર તમે જુઓ પહેલો ઘટક છે એ ગણ a માં છે, પહેલામાં છે, અને બીજો ઘટક છે એ b માં છે. ઓકે. અને આ વ્યાખ્યા ઉપરથી આપણે એક નોંધ લઈએ. આ રીતે આપણે નોંધ આપી દઈએ કે નંબર ઓફ a ક્રોસ b, a ક્રોસ b ના કુલ સભ્યોની સંખ્યા કેટલી થશે? તો કે a ના સભ્યોની સંખ્યા ગુણ્યા b ના સભ્યોની સંખ્યા. ગુણાકાર છે એટલે સભ્યોની સંખ્યામાં ગુણાકાર થશે. નંબર ઓફ a ક્રોસ b માં કુલ કેટલા સભ્યો છે? અહીંયા તમે જોયું હમણાં 6 સભ્યો છે. તો અહીંયા તમે a માં 2 સભ્યો છે અને b માં 3 સભ્યો એટલે 2 તેરી 6 સભ્યો. જો ગણ a માં m સભ્યો હોય અને ગણ b માં n સભ્યો હોય તો a ક્રોસ b ની અંદર mn જેટલા સભ્યો થશે. તો આટલી ચર્ચા મિત્રો કાર્તેજી ગુણાકારની થઈ. અને કાર્તેજી ગુણાકારની અંદર આપણે જોયું કે પ્રત્યેક ઘટક ક્રમયુક્ત જોડ સ્વરૂપનો છે. તો આ ક્રમયુક્ત જોડને આપણે અલગથી સમજીએ અને ક્રમયુક્ત જોડ ઉપર એક મારે વ્યાખ્યા આપી છે, બે જુદી જુદી ક્રમયુક્ત જોડની સમાનતા. તો જોઈએ મિત્રો આ વ્યાખ્યા. જો મિત્રો આપણે ક્રમયુક્ત જોડની સમાનતાની વાત કરવાની છે એટલે હું બે ક્રમયુક્ત જોડ લઈશ અને એ ક્રમયુક્ત જોડ સમાન થાય તો શું થાય એની આપણે ચર્ચા કરીએ. જો ક્રમયુક્ત જોડ xy અને ab માટે xy equal to ab હોય, આવું હોય, xy equal to ab, અને આ ક્રમયુક્ત જોડમાં x અને y સંખ્યાઓ જ હોય એવું જરૂરી નથી. ખાસ કાળજી રાખજો. હું ક્રમયુક્ત જોડની વાત કરું, હા સંખ્યાઓ આવશે ત્યારે એની ચર્ચા કરીશું,
પણ અહીંયા મારે ગણ માટે ક્રમયુક્ત જોડની વાત કરવાની છે ત્યારે પહેલો ઘટક અને બીજો ઘટક હું ઘટક શબ્દ બોલીશ, સંખ્યા બોલતો નથી. સંખ્યાની ચર્ચા કરીશું ત્યારે સંખ્યા બોલીશું, પણ અત્યારે તો મારે ગણની માટે વાત કરવાની છે એટલે હું પહેલો ઘટક બીજો ઘટક એવું કહીશ. જો બે ક્રમયુક્ત સમાન હોય તો તેના અનુરૂપ ઘટકો સમાન થાય. અનુરૂપ ઘટકો સમાન થાય મતલબ પહેલા ઘટક જેટલો પહેલો ઘટક હોય x = a અને બીજો ઘટક y = b, આવી વ્યાખ્યા થાય. અને જો આપણને આવું આપેલું હોય x = a અને y = b, તો આમાંથી જે બે ક્રમયુક્ત જોડ, આ બે ડાબી બાજુના બે ઘટકો અને જમણી બાજુના ઘટકો થી હું જો ક્રમયુક્ત જોડ બનાવું તો એ જોડ સમાન બનશે, એટલે એમાં ડબલ ઇમ્પ્લાય કરી શકાય. એટલે કે જો જોડ સરખી હોય તો આવું થાય અને આ પ્રકારે થતું હોય તો એ જોડ સરખી બને. ઓકે. અને ખાસ એક અગત્યની વાત, મેં ગણની અંદર અંતરાલની વાત કરી હતી. વિવૃત અંતરાલને આપણે આવા ગોળ કૌંસથી દર્શાવીએ છીએ. આ ગોળ કૌંસને વિવૃત અંતરાલ સાથે કોઈ નાવા નીચોવાનો સંબંધ નથી. બી કેરફુલ, ખાસ કાળજી રાખવી પડશે. અહીંયા આ ગોળ કૌંસ દેખાય એટલે a અને b વચ્ચેનો અંતરાલ થઈ ગયો, એટલે કે a અને b સિવાયની, a અને b વચ્ચેની તમામ સંખ્યાઓ, એવું અર્થઘટન ત્યાં થતું હતું. અહીંયા આવું કોઈ અર્થઘટન નથી. અહીંયા તો બસ આ પહેલો ઘટક અને બીજો ઘટક, આ બે ઘટક વચ્ચે શું છે કઈ ખબર નથી. કારણ કે આ a અને b સંખ્યાઓ જોઈએ એવું જરૂર નથી. આ છગન હોય ને આ મગન હોય, તો છગન અને મગનની વચ્ચે બીજા કેટલા માણસો ઊભા, એવી કોઈ ચર્ચા નથી. ઓકે. તો અહીંયા પહેલો ઘટક બીજો ઘટક એવી વાત છે. ક્રમયુક્ત જોડના પહેલા ઘટક સરખા, બીજા ઘટક સરખા, તો બે ક્રમયુક્ત જોડ સરખી. તો આ માત્ર ક્રમયુક્ત જોડની વ્યાખ્યા છે. બહુ ખાસ કાળજી રાખી અને કન્સેપ્ટને સમજજો, તો જ એક કન્સેપ્ટ બીજા કન્સેપ્ટની સાથે મિક્સ નહીં થઈ જાય. નહીંતર સમાન સંકેતો વાળા જ્યારે કન્સેપ્ટ આવતા હશે ત્યારે એક વસ્તુ બીજામાં જતી રહેશે. તો ખાસ કાળજી રાખવા વિનંતી. ઓકે. ચાલો મિત્રો, તો આપણે આગળની ચર્ચા માટે સ્વાધ્યાય 2.1 માં આપેલા દાખલાઓની ચર્ચા કરવાની છે. તો જોઈએ મિત્રો દાખલા નંબર 1. જો મિત્રો એક્ઝામ્પલ 1 માં આપણને બે ક્રમયુક્ત જોડની સમાનતા આપી છે. આ એક ક્રમયુક્ત જોડ, આ બીજી ક્રમયુક્ત જોડ. હમણાં મેં ચર્ચા કરી કે ક્રમયુક્ત જોડનો ઘટક સંખ્યા હોય એ જરૂરી નથી, પણ આપેલી ક્રમયુક્ત જોડને જોયા પછી આપણને ખ્યાલ આવી જાય કે એમાં અજ્ઞાત સંખ્યા છે કે નહીં. તમે જુઓ અહીં x/3 છે, આ ત્રણ તો સંખ્યા છે અને બે સંખ્યાનો જ ભાગાકાર થાય. સગન અને મગનના ભાગાકાર ન થાય કે કોઈ બે વસ્તુના ભાગાકાર ન થાય. તો એ ભાગાકાર થયો છે એનો મતલબ કે એક સંખ્યા છે. અને એ જ રીતે આ સંખ્યામાંથી કંઈક બાદ કરું એટલે આ પણ એક સંખ્યા છે. અને સામે ઇક્વાલિટી તમે લેશો, પહેલા આરે પહેલો ઘટક ને બીજા આરે બીજો ઘટકની સમાનતા લેશો એટલે તમને x અને y ની કિંમત સંખ્યામાં જ મળશે. ઓકે. તો અહીંયા સંખ્યા છે અને આ ક્રમયુક્ત જોડ આપણને સમાન આપેલી છે. તો પ્રશ્નને આપણે જવાબ સ્વરૂપે લખવાનો અને પછી જ ગણવાનો. તો પ્રશ્નને જવાબ સ્વરૂપે લખીએ આપણે અહીં x/3 + 1, y - 2/3 = 5/3, 1/3 આપેલ છે. ઇમ્પ્લાય ધેટ આ ક્રમયુક્ત જોડની સમાનતા એટલે પહેલા ઘટક આરે પહેલો ઘટક લઈએ તો x/3 + 1 = 5/3 અને y - 2/3 = 1/3. બરાબર છે. હવે આપણે જે સાદું ગણિત આપણે જાણીએ છીએ એ પ્રમાણે સાદું રૂપ આપવાનું છે, બસ બીજું કંઈ નથી નવીન. x/3 = 5/3 - 1 ઇમ્પ્લાય ધેટ x/3 = આમાં લસા લઈએ તો 5 - 3/3 ઇમ્પ્લાય ધેટ x બરાબર, જો બેયના છેદમાં 3 3 એટલે કેન્સલ, 5 માંથી 3 ગયા એટલે 2. તો x ની કિંમત આપણને મળી 2. અને અહીંયા અને ન લખવું ને ઊભો લીટો કરી દેશો તો પણ ચાલશે. આની ગણતરી અહીંયા છે અને પછીની આ ગણતરી અહીંયા લઈએ તો આમાં લઈએ ઇમ્પ્લાઇઝ y = 2/3 ને આ બાજુ લઈ લઉં તો માઈનસ છે એટલે આ બાજુ આવશે એટલે પ્લસ 2/3 + 1/3 ઇમ્પ્લાઇઝ ધેટ બેયના છેદ સરખા એટલે અંશનો સરવાળો 2 + 1/3 ઇમ્પ્લાઇઝ ધેટ y = 3/3, 3 ને 3 કેન્સલ થયા તો y = 1. આ આપણને મળ્યું બીજું. તો x આપણે જોઈતું હતું 2 એટલે x અને y શોધો તો x મળ્યું 2 અને y મળ્યું 1. તો આપેલી ક્રમયુક્ત જોડની સમાનતાના આધારે આપણે અજ્ઞાતની કિંમતો શોધીએ. ઓકે. જોઈએ નેક્સ્ટ એક્ઝામ્પલ 2.
ચાલો મિત્રો, એક્ઝામ્પલ નંબર 2 માં આપણને આપ્યું છે જો ગણ A માં 3 ઘટકો હોય અને ગણ B માં 3 4 5. આ ગણ આપણને બનાવીને આપ્યો છે. કેટલા ઘટકો છે એ આપણે કીધું નથી, પણ આપણે એને જોઈને ખબર પડે આપણને કે B માં પણ 3 ઘટક છે. તો A ક્રોસ B ના ઘટકોની સંખ્યા શોધો. બરાબર છે? તો આપણે A ક્રોસ B ના ઘટકોની સંખ્યા શોધવાની છે. એ પહેલા રકમને આપણે જવાબ સ્વરૂપે લખીએ. તો આ જો કાઢી નાખીએ. આપણે લખીએ અહીં ગણ A માં 3 ઘટકો હોય છે એ કાઢી નાખવાનું. ગણ A માં 3 ઘટકો અને ગણ B આપેલ છે અને આ આપણે શોધવાનું છે, એટલે એ લખવાની જરૂર નથી. તો અહીં ગણ A માં 3 ઘટકો અને ગણ B 3 4 5 આપેલ છે. તેથી આપણે શું કહીશું? નંબર ઓફ A ઇક્વલ ટુ 3 અને નંબર ઓફ B ઇક્વલ ટુ 3. A માં 3 ઘટકો આપ્યા છે એટલે તો સીધું જ લખાશે, અને B માં આપણને ગણની અંદર 1 2 અને 3 ઘટક આપ્યા છે એટલે એ 3 લખાય. અને તેથી નંબર ઓફ A ક્રોસ B, આના માટે મેં હમણાં સૂત્ર આપ્યું હતું. શું બનશે? નંબર ઓફ A ઇન્ટુ નંબર ઓફ B. જો અહીંયા હું ગુણાકાર કરવા ટપકું કરું છું, કારણ કે આ ગુણાકાર ટપકું છે એનો મતલબ કે વાસ્તવિક સંખ્યાનો ગુણાકાર સૂચવે છે, અને આ ક્રોસ છે એનો મતલબ બે ગણ વચ્ચેનો ગુણાકાર સૂચવે છે. એટલે અહીંયા આગળ બે જુદા જુદા પ્રકારના ગુણાકારની વાત કરવાની છે. ગણની અંદરનો ગુણાકાર જે કાર્તેજી ગુણાકાર છે, અને વાસ્તવિક સંખ્યાની અંદરનો ગુણાકાર જે ટપકા સ્વરૂપે છે. હવે નંબર ઓફ A ની કિંમત અહીં મૂકી દઉં, 3 ગુણ્યા 3 એટલે 3.3 નથી હો, ખાસ ધ્યાન રાખજો. આ ટપકું મતલબ ગુણાકાર છે એટલે 3 તેરી 9. તો આમ A ક્રોસ B માં 9 ઘટકો છે. જે રીતે આપણે પ્રશ્ન પૂછ્યો છે એ રીતે આપણે જવાબ આપવાનો. આપણે n નંબર ઓફ A ક્રોસ B ઇક્વલ ટુ 9 એમ લખીએ તો પણ ચાલે, પણ શાબ્દિક રીતે આપણે પ્રશ્ન પૂછ્યો છે, આપણે શાબ્દિક રીતે જવાબ આપવાનો. ઓકે, તો આ રીતે આ દાખલો આપણે જોયો. નેક્સ્ટ એક્ઝામ્પલ 3 માં જોઈએ આપણે. જો મિત્રો, એક્ઝામ્પલ નંબર 3 ની અંદર આપણને બે ગણ, સામાન્ય રીતે આપણને ગણ A B કે XY આપે છે. જરૂરી નથી એવા નોટેશન હોય. અહીંયા તમે જુઓ G અને H એવા નામે બે ગણ આપ્યા છે. G ગણની અંદર બે સભ્ય છે 7 8, H માં છે 5 4 2. તો G ક્રોસ H અને H ક્રોસ G શોધો. બરાબર છે? તો આપણે જોઈએ G ક્રોસ H. પહેલા પ્રશ્નને જવાબ સ્વરૂપે લખીએ આપણે. એટલે અહીં ગણ G ઇક્વલ ટુ 7 8 અને H ઇક્વલ ટુ 5 4 2 આપેલ છે. હવે આપણે જે મેળવવું છે પહેલા લખીએ G ક્રોસ H. આના બરાબર પેલા G ગણને આપણે નીચે ઉતારી દઈએ 7 8, પછી ક્રોસ H ને આપણે ઉતારી દઈએ 5 4 2, અને હવે આના બરાબર પેલા આમાંથી એક ઘટક લેવાનો પેલા ગણનો, અને એ ઘટકને દરેકની સાથે ક્રમયુક્ત જોડમાં લેવાનો. એટલે 7 5 7 4 7 2. ચાલો 7 બધા સાથે આવી ગયો. હવે આપણે લઈએ 8. તો 8 5 8 4 8 2, અને અહીંયા પૂરું કરી દઈએ. અને તમે ચકાસણી પણ કરો, આમાં 2 ને આમાં 3, એટલે 3 દુ 6 ઘટકો આમાં થવા જોઈએ. 1 2 3 4 5 6. ઓકે, તો આપણે વેરિફિકેશન પણ થાય છે. અને આપણે બીજો ગણ કયો જોઈએ છે? H ક્રોસ G. H ક્રોસ G. આના બરાબર H ને પહેલા ઉતારીએ એટલે 5 4 2, પછી ક્રોસ, પછી G ઉતારીએ 7 8. અને હવે આને જ્યારે હું ગુણાકાર કરું ત્યારે 5 મારે લેવાનો અને બંનેની સાથે મારે ક્રમયુક્ત જોડમાં લઈ લેવાનો. એટલે 5 7 અને 5 8, પછી 4 ને લેવાનો બંને સાથે 4 7 અને 4 8, પછી 2 લેવાનો તો 2 7 2 8, અને પછી પૂરું કરવાનું. બધા આવી ગયા. અને આમાં પણ અહીંયા 3 અને 2 એટલે 3 દુ 6 ઘટક, 1 2 3 4 5 અને 6. આ 6 ઘટક થાય. બંનેમાં 6 ઘટક છે. પણ એક વસ્તુનું ખાસ ધ્યાન રાખજો મિત્રો,
આ બંને ગણ સરખા નથી. જુઓ 7 5 અને 5 7 આ સરખા નથી. ક્રમયુક્ત જોડની સમાનતાનો નિયમ શું છે? પહેલા ઘટક સરખા હોવા જોઈએ. તો 7 બરાબર 5 નો કહેવાય અને 5 બરાબર 7 પણ નો કહેવાય. એટલે આ બે ઘટક સરખા નથી, આ બે સરખા નથી, કોઈ પણ બે ઘટક આમાં તમે જુઓ સરખા નથી. એટલે આના ઉપરથી એક નોંધ કહી દઉં છું. આ પ્રશ્ન આપણે નથી પૂછ્યો પણ આપણે યાદ રાખશું. યાદ રાખો, G cross H is not equal to H cross G. એટલે કે કાર્તેજી ગુણાકારમાં ક્રમનો નિયમ સાચો નથી. સંખ્યાઓમાં છે x + y બરાબર y + x, 5 + 3 બરાબર 3 + 5 એ સાચું છે. પણ ગણની અંદર કાર્તેજી ગુણાકારમાં જો યોગ ગણમાં ક્રમનો નિયમ સાચો છે. a + b બરાબર b + a. છેદ ગણ માટે સાચું છે. a / b બરાબર b / a. પણ અહીંયા કાર્તેજી ગુણાકારમાં G cross H is not equal to H cross G. ક્રમનો નિયમ સાચો નથી. આ ખાસ કાળજી રાખવાની. અને જોઈએ આપણે નેક્સ્ટ એક્ઝામ્પલ નંબર 4 માં. જો મિત્રો એક્ઝામ્પલ નંબર 4 માં ખૂબ લાંબુ દેખાય છે, ગભરાવાની જરૂર નથી, એટલું બધું લાંબુ નથી. નીચે આપેલા વિધાનો એટલે કે 3 વિધાનો આપણને આપ્યા છે. એ 3 વિધાનોમાંથી કયું વિધાન સત્ય છે અને કયું વિધાન અસત્ય છે? માત્ર સાચું ખોટું જવાબ આપવાનો છે. સત્ય હોય તો સત્ય, અસત્ય હોય તો અસત્ય, તે જણાવો. અને અસત્ય વિધાન સત્ય બને તે રીતે ફરીથી લખો. અને જો ખોટું હોય તો એને સુધારવાનું, સાચું બનાવવાનું છે. તો જોઈએ મિત્રો પહેલું વિધાન. જો P = Mn આમાં બે સભ્ય છે અને Q = Nm આમાં બે સભ્ય છે, તો P × Q આ ગણ બને. જુઓ P × Q માં કેટલા સભ્યો થાય? નંબર ઓફ P × Q = નંબર ઓફ P * નંબર ઓફ Q. તો આમાં બે સભ્ય અને આમાં બે સભ્ય એટલે 2 * 4 સભ્ય આમાં હોવા જોઈએ. આમાં કેટલા છે? 2 છે. આપેલું વિધાન કેવું છે? અસત્ય છે. અહીંયા લખો, આપેલ વિધાન અસત્ય છે. આપેલ વિધાન અસત્ય છે. સત્ય વિધાન Pmn અને Qnm માટે P × Q 4 સભ્યો બનશે. N પછી mm પછી કોમા પછી nn અને છેલ્લે આવશે nm. તો આ રીતે તમે બે લાઈનમાં લખ્યું છે, જગ્યા નથી એટલે તમારે સીધી લાઈનમાં લખવાનું નોટ્સ લખો ત્યારે. અને જરૂર પડે તો થોડી નોટ્સમાં જગ્યા હોય. અહીંયા જગ્યા નથી એટલે મેં થોડી કંજુસાઈ કરી છે. આપેલ વિધાન અસત્ય છે અને સત્ય વિધાન માટે P આ છે અને Q આ આપેલું હોય તો P × Q માં P ના સભ્યો લખો, આ Q ના સભ્યો લખો, પછી M ને બંને સાથે લો અને N ને પાછું બંને સાથે લો એટલે આવી 4 ક્રમયુક્ત જોડ આપણને મળશે અને 4 ક્રમયુક્ત જોડનો ગણ બનશે. જે આપણને આપ્યો તો 2 ક્રમયુક્ત જોડનો ગણ. એટલા માટે વિધાન અસત્ય છે. અને બીજું વિધાન જુઓ, A અને B અરિક્ત ગણ હોય, જ્યાં Ax એ માં હોય અને y એ b માં હોય, તો xy નામની જોડ લઈ આપણે તો A × B ગણ બને. પહેલો ઘટક પહેલામાં અને બીજો ઘટક બીજામાં. તો xy નામની જોડ જેટલી પણ શક્ય હોય તમામ ક્રમયુક્ત જોડ xy થી બનતો અરિક્ત ગણ A × B છે. તો એ તો A × B ની વ્યાખ્યા થઈ મિત્રો. આખી A × B ની વ્યાખ્યા છે. એટલે આ વિધાન કેવું છે? સત્ય છે. અને સત્ય વિધાન છે તો ફરીથી લખવાનો પ્રશ્ન નથી. આ જ રીતે A ની અંદર બે સભ્યો છે 1 2, B ની અંદર બે સભ્યો છે 3 4. અને હવે આ તમે વિધાનનો વિચાર કરો તો B / C આમાં કેટલો થાય? આમાંથી તમે આને મેળવવા જાવ પ્રયત્ન. A × B / C મેળવો તો B અને C આમાં 1 2 છે અને આમાં કોઈ સભ્ય જ નથી એટલે ખાલી ગણ છે. અને આમાં એક પણ સભ્ય નથી અને આમાં A માં કંઈક સભ્યો આપણે આપ્યા છે. તો A નો તો પહેલો સભ્ય 1 લઉં પણ 5 નો કોઈ સભ્ય જ નથી એટલે ક્રમયુક્ત જોડ બનતી નથી. એટલે આ ગણ કેવો ગણ થશે? ખાલી ગણ થશે, જે સત્ય છે. એટલે બીજું વિધાન પણ સત્ય છે. જ્યારે આપણે કાર્તેજી ગુણાકાર લેવાનો હોય ત્યારે કાર્તેજી ગુણાકારમાં ઉપયોગમાં લીધેલા બંને ગણો અરિક્ત ગણ હોવા જોઈએ તો જ આપણને ક્રમયુક્ત જોડ મળે, નહીં તો ક્રમયુક્ત જોડ બનશે નહીં. એટલે એ ખાસ ધ્યાન રાખજો. A અને આ ખાલી ગણની કાર્તેજી ગુણાકાર થતો નથી એટલે ખાલી ગણ થશે. ચાલો મિત્રો, અહીંયા એક્ઝામ્પલ 5 માં આપણને એક ગણ આપ્યો છે A = -1 ને 1 બે સભ્યો વાળો. તો આપણે A × A આવું શોધવું છે. એકના એક ગણનો 3 વાર કાર્તેજી ગુણાકાર લેવાનો છે.
આપણે તો 2 વાર કરીએ છીએ, 3 વાર ક્યાંથી એવું થઈ શકશે? ચિંતા નહીં કરો. આપણે જેવી રીતે બે સંખ્યાનો ગુણાકાર કર્યા પછી જે મળે એનો આપણે ત્રીજી સંખ્યા સાથે ગુણાકાર કરીએ, 2 × 3 × 5 કરવું તો થાય. તો એવી રીતે આમાં એક જ ગણ નહીં, જુદા જુદા ગણ હોય તો પણ એનો 3 વાર 3 સાથે કે 4 સાથે કાર્તેજી ગુણાકાર બની શકે. તો એ કઈ રીતે બનાવવો એ આપણે જોઈએ. તો અહીંયા 3 ગણનો કાર્તેજી ગુણાકાર છે એટલે અહીંયા ટ્રિપલેટ આવશે, ક્રમયુક્ત જોડ નહીં આવે, ત્રય આવશે. ત્રય મતલબ 3 ઘટકો ક્રમમાં લખેલા ત્રય કહેવાય એને. તો આપણે અહીંયા લખીએ એ અહીં આપેલ છે, આને કાઢી નાખીએ. અહીં આ ગણ આપેલ છે. હવે A ક્રોસ A ક્રોસ A એટલે હું A ને 3 વાર લખી દઉં. -1 1 ક્રોસ -1 1 ક્રોસ -1 1. હવે આ 3 3 નો ગુણાકાર એક સાથે નહીં થાય. દાખલા તરીકે મારે સંખ્યામાં કરવું હોય 3 × 5 × 2 તો ત્રણેયનો ગુણાકાર એક સાથે ન થાય. મારે પહેલા આ કરવું પડે 3 × 5 15 અને જે જવાબ આવે એને મારે લેવાનો હોય 15 × 2 30. અથવા હું 5 અને 2 નો ગુણાકાર કરું 5 × 2 10 અને જે જવાબ આવે એને હું 3 સાથે લઉં એટલે 10 તરીકે. અથવા 3 × 2 6 અને 6 × 5 એટલે કે કોઈ પણ 2 નો ગુણાકાર હું એક સાથે કરી શકું. 3 નો ગુણાકાર એક સાથે થઈ શકે નહીં. તો હું પહેલા 2 નો ગુણાકાર કરીશ. તો પહેલા 2 નો ગુણાકાર શું થશે? તો અહીંથી -1 લઉં, આ બેયની સાથે જોડ બનાવું. તો -1 -1 -1 -1 અને -1 1 -1 1. ઓકે, પછી આ 1 ને લઉં, 1 ને -1 સાથે એટલે 1 -1 આ 1 -1 અને 1 1. આ 2 નો ગુણાકાર મેં કર્યો અને પછી મારે આ લેવાનું છે -1 1 આ લેવાનું. હવે આ જોડ છે અને આ જોડની અંદર આ બે જોડમાં 2 ઘટક છે અને આ જોડને મારે ત્રય બનાવવા. આ જોડને હું આની સાથે લઈ એટલે આ ઘટક છે આની અંદર ઉમેરાઈ જશે એટલે એ ત્રય બની જશે. જોડ છે એનું શું થશે? -1 -1 -1. આ 2 અને આ એટલે એ બધું ભેગું થઈને ત્રય બની. એ જ રીતે આને હું જ્યારે આની સાથે લઈશ એટલે ત્યાં મને ત્રય બનશે -1 -1 1. આ ત્રય બનશે. એટલે પહેલી જોડ હતી એ બંને સાથે આવી ગઈ. હવે હું બીજી જોડ લઉં. તો બીજી જોડ લઉં એટલે -1 1 -1 1 1. બરાબર? આ -1 1 ને હું નેગેટિવ સાથે લઉં તો આ મળે અને 1 સાથે લઉં તો આ મળે. હવે હું ત્રીજી જોડ જે છે એને હું આની સાથે લઉં એટલે અહીં મારે કોમા કરવું પડશે. આ ત્રીજી જોડને હું લઉં તો 1 -1 -1 1 -1 1 અને છેલ્લી આ જોડ છે 1 1 એને હું આ બે સાથે લઉં તો 1 1 -1 અને 1 1 1. ઓકે, તો આ રીતે આપણને A ક્રોસ A ક્રોસ A નો ગુણાકાર મળ્યો. અને તમે જુઓ A ક્રોસ A ક્રોસ A ના ગુણાકાર લો એટલે મને ત્રય મળે. પહેલો ઘટક પહેલા ગણમાં, બીજો ઘટક બીજા ગણમાં, ત્રીજો ઘટક ત્રીજા ગણમાં. ગમે તે જોડમાં લેશો 3 ઘટકોમાંથી પહેલો પહેલામાં, બીજો બીજામાં, ત્રીજો ત્રીજામાં. અને આની અંદર કુલ કેટલા સભ્ય થાય? તો કે આપણે અહીંયા પણ એવું સૂત્ર આપી શકીએ નંબર ઓફ A ક્રોસ A ક્રોસ A ઇક્વલ ટુ નંબર ઓફ A ઇન્ટુ નંબર ઓફ A ઇન્ટુ નંબર ઓફ A. એટલે આમાં જુઓ તમે એમાં કેટલા સભ્યો? 2. એટલે આમાં 2 2 2 એટલે 2 દુ 4 દુ 8. આમાં 8 સભ્યો ગણી લો. આમાં 8 છે. જુઓ 1 2 3 4 5 6 7 8. અને આ આપણે ચકાસણી કરી લેવાની. ઓકે મિત્રો, તો જોઈએ નેક્સ્ટ એક્ઝામ્પલ નંબર 6. ચાલો મિત્રો, એક્ઝામ્પલ નંબર 6 માં આપણે કાર્ટેજી ગુણાકાર આપ્યો છે A ક્રોસ B અને એમાં 4 સભ્યો છે AX AY BX BY. તો A અને B સ્વતંત્ર રીતે આપણે શોધવાના છે. તો ચાલો આને આપણે કાઢી નાખીએ, લખીએ અહીંયા અહીં અને આ તો પછીનું બધું કાઢીને અને આપણે લખીએ આપેલ છે. ચાલો હવે AX નામની જોડ છે એ A ક્રોસ B માં છે. AX belongs to A ક્રોસ B. તો આનો મતલબ શું થાય? આમાંથી શું મળે? તો કે પહેલો ઘટક પહેલા ગણમાં અને બીજો ઘટક બીજા ગણમાં. એટલે કે આમાંથી મળે A belongs to A અને X belongs to B. આવું મળશે આપણે. હવે આપણે બીજો ઘટક લઈએ Y belongs to A ક્રોસ B. તો આમાંથી શું મળે? પહેલો ઘટક આમાં અને બીજો ઘટક આમાં. એટલે A belongs to A અને Y belongs to B. પછી બીજો ઘટક લઈએ BX belongs to A ક્રોસ B. ઇમ્પ્લાય ધેટ પહેલો ઘટક પહેલામાં એટલે B belongs to A અને X belongs to B. અને પછી છેલ્લો ઘટક લઈએ
બી વાય બિલોંગ્સ ટુ એ ક્રોસ બી ઇમ્પ્લાઇઝ ધેટ બી બિલોંગ્સ ટુ એ અને વાય બિલોંગ્સ ટુ બી. તો બધા ઘટકો આપણે વારાફરતી જોઈ લીધા. આ બધા ઘટકો એ ક્રોસ બી માં છે, એટલે પહેલો એ ક્રોસ બી માં એટલે બિલોંગ્સ ટુ લખ્યું, બીજા માટે, ત્રીજા માટે, ચોથા માટે. અને આ બધી ગણતરી પૈતા પછી હવે તમે જુઓ, આમ એ ની અંદર કેટલા સભ્યો છે જુઓ ઉપરથી, એ એટલે બે વાર આવ્યો એટલે આપણે લખવાનો એક જ વાર, આ બે વાર આવ્યો લખવાનો એક જ વાર, એટલે આમાં બે સભ્યો છે એ બી. અને બી માં કયા સભ્યો છે જુઓ, એક્સ વાય એટલે એક્સ બે વાર આવે, વાય બે વાર આવે, એટલે આપણે એક્સ વાય એક એક વખત જ લખીશું. તો આ એ અને બી આપણે બંને ગણો અલગ છૂટા પડી ગયા. એટલે આમાં બે અને બે એટલે બે નો ગુણાકાર કરો, બે દુ 4 અને આમાં 4 ઘટકો હતા. ઓકે, તો આ રીતે ક્રમયુક્ત આપણે કાર્તેજી ગુણાકાર આપેલો હોય તો પણ આપણે અલગ ગણો આપણે એ અને બી છૂટા છૂટા કરી શકાય. છૂટા છૂટા ગણાય હોય તો કાર્તેજી ગણ મળે, અને કાર્તેજી ગણ હોય તો છૂટા ગણ મળે. ઓકે, જો મિત્રો એક્ઝામ્પલ 7 ની અંદર આપણને આપ્યું છે, ધારો કે એ માં બે સભ્યો 1 2, બી માં 4 સભ્યો 1 2 3 4, સી માં બે સભ્યો 5 6 અને ડી માં 4 સભ્યો 5 6 7 8. તો નીચેના પરિણામો ચકાસો. આ બે પરિણામો ચેક કરવાના. સાચું હોય તો કહેવાનું છે સત્ય છે, ખોટું હોય તો કહેવાનું અસત્ય છે. ચકાસો એટલે આપણે ખબર નથી કે બે સાચા જ છે. આ સાચું હોય તો કહેવાનું કે આપેલા ગણોને ધ્યાનમાં લઈને આ સમતા જે છે ડાબી બાજુ બરાબર જમણી બાજુ એ સત્ય છે અથવા તો અસત્ય. તો જોઈએ એ પહેલા આપણે પ્રશ્નને જવાબ સ્વરૂપે લખીશું. એટલે અહીંયા ધારો કે કાઢી નાખીશ, એને બદલે હું લખીશ અહીં એ બી સી અને ડી આ બધું કાઢી અને અહીં લખું આપેલ છે. ઓકે, ચાલો હવે મારે એકમાં ડાબી બાજુ લઉં. હવે એકમાં ડાબી બાજુ ડાબા બરાબર એ ક્રોસ બી છેદ સી. હાલો અહીંયા મેં બધું લખ્યું છે વર્ણન. આ પરિણામ તમારે નોટ્સમાં જ લખવાનું. અહીં આ આપેલ છે, પછી સીધું આ લખવાનું નોટ્સમાં. હવે એકમાં ડાબા બરાબર આ, અને અહીંયા એ બી અને સી ત્રણેય ગણ ઉતારી દઈએ. તો એ ગણ કયો છે 1 2 ક્રોસ બી ગણ માં કૌંસ રાખવાનું, બી ગણ ઉતારીએ 1 2 3 4, પછી ક્રોસ સી ગણ ઉતારીએ 5 6, સોરી ક્રોસ નથી અહીંયા છેદ છે, છેદ અને પછી આ કૌંસ પૂરો. હવે આ બેનો છેદગણ તમે જુઓ તો આનો એક પણ સભ્ય આમાં નથી, આમાં છેદગણ ખાલી ગણ છે. એટલે આ શું થઈ ગયું 1 2 ક્રોસ ખાલી ગણ. અને આવો દાખલો તો હમણાં આપણે આગળ આવી ગયો હતો કે ક્રોસ કાર્તેજી ગુણાકાર લઈએ ત્યારે બંને ગણ અરિક્ત ગણ હોવા જોઈએ. આ તો અરિક્ત ગણ છે, આમાં બે સભ્ય છે, પણ આ રિક્ત ગણ છે, ખાલી ગણ છે, તો આનો કાર્તેજી ગુણાકાર ન થાય એટલે આ 5 થઈ ગયો. તો ડાબી બાજુમાં આપણને 5 મળે છે. જોઈ મિત્રો જમણી બાજુ આપણને શું મળે છે, બરાબર છે. તો હું અહીંયા થોડુંક જમણી બાજુ આ રીતે લખું છું અહીંયા, તથા એકમાં જમણી બાજુ બરાબર શું આપ્યું, જમણી બાજુ એ ક્રોસ બી છેદ એ ક્રોસ સી. ખરેખર તો આમાં તમે જુઓ તો કૌંસ છૂટા પડે, એ ક્રોસ બી આ પછી આ છેદ એ ક્રોસ સી. અને આ સનાતન સત્ય પરિણામ છે. આ પરિણામ જેવી રીતે વિભાજનનો નિયમ કૌંસ છૂટા પાડવાનો સનાતન સત્ય છે ને, એ રીતે આ નિયમ પણ સનાતન સત્ય છે. તો અહીંયા આપણે એ અને બી ના બધા સભ્યો ઉતારવાના છે. એટલે ઇક્વલ ટુ હું જરાક આ બાજુ લખું છું. ખરેખર તમારા નોટમાં ઇક્વલ ટુ નીચે ઇક્વલ ટુ લખવું જોઈએ, પણ અહીંયા વ્યવસ્થા નથી એટલે હું સેજ આ બાજુ લખું, હજુ આ બાજુ લખું અહીંયા. તો કૌંસ રાખું, પહેલા એના સભ્યો ઉતારું, કયા છે 1 2, પછી ક્રોસ, પછી અહીં બી ના સભ્યો ઉતારું 1 2 3 4, અને અહીં કૌંસ પૂરો કરું, પછી લખું છેદ, પછી પાછા હું એ ના સભ્યો ઉતારું બધા 1 2, પછી ક્રોસ અને સી ના સભ્યો ઉતારું 5 6, બરાબર. અને આની નીચે હવે આ ગુણાકાર તમારે કરવાનો છે. 1 ને બધા સાથે લઈને જોડ બનાવવાની, 2 ને બધા સાથે લઈને જોડ બનાવવાની. એટલે આમાંથી કઈ જોડ બનશે તો કે 1 1 1 2 1 3 1 4, પછી 2 સાથે લઈએ આપણે તો 2 1 2 2 2 3, પછી પાછો એક કોમા, પછી 2 4, અને અહીંયા આ ગણ પૂરો થઈ ગયો, પછી છેદ,
હવે આમાંથી આપણે 4 ઘટકો મળશે 1 5 1 6 2 5 2 6 આ મળશે. અને હવે તમારે બે જે મળ્યા એનો છેદગણ જુઓ તો આ 4 સભ્યો છે એમાં 5 છે 6 છે અને આમાં ક્યાંય 5 6 વાળો ઘટક નથી, એટલે કે આમાંનો એક પણ ઘટક આમાં નથી અને આમાંનો એક પણ ઘટક આમાં નથી, એટલે આ ઇક્વલ ટુ 5 થઈ ગયું. એટલે આ બેનો છેદગણ ખાલી. અને તમે જુઓ છો કે ડાબા બરાબર જબા છે, તો આમ એકમાં ડાબા બરાબર જબા છે અને એ પરિણામ સત્ય છે. તેથી પરિણામ 1 સત્ય છે. આપણે ચકાસણી કરતા આપણને કેવું માલુમ પડ્યું? સત્ય માલુમ પડ્યું. તો આ રીતે પરિણામ 1 ની સત્યાર્થતા આપણે ચકાસી. આ જ રીતે આપણે પરિણામ 2 જોવાનું છે, એ તમે જાતે ગણજો, હું તમને સમજાવી દઉં છું. તમે પહેલા A ક્રોસ C મેળવો, A અને C એનો કાર્ટેશિયન ગુણાકાર રીતે જોડ પ્રમાણ મેળવો, પછી તમે B ક્રોસ D મેળવો અને પછી તમે જુઓ A ક્રોસ C ના બધા જ સભ્યો B ક્રોસ D માં છે, તો તમે આને આ રીતે લખશો A ક્રોસ C ઉપગણ B ક્રોસ D. આવું લખાય. ક્યારે આવું લખાય? કે આના બધા જ સભ્યો શેમાં હોવા જોઈએ? આની અંદર હોવા જોઈએ. એક પણ બાકી રહી જવો જોઈએ નહીં. આ ચેક કરો અને જો આ ચકાસણી કરતા સત્ય હોય તો આને કહેવાનું કે આ વિધાન સત્ય છે, અહીં લખ્યું એમ, અને અસત્ય હોય તો તમારે કહેવાનું કે આ વિધાન અસત્ય છે. ઓકે, જો મિત્રો એક્ઝામ્પલ નંબર 8 માં આપણને આપ્યું છે જો A બરાબર 1 2 બે સભ્યો વાળો કોણ અને B બરાબર 3 4 બે સભ્યો વાળો કોણ, તો A ક્રોસ B લખો. એટલે એ તો બહુ આસાન છે, આપણે લખતા આવડશે. ત્યાર પછી A ક્રોસ B ને કેટલા ઉપગણ છે? જો ગણની અંદર n સભ્યો હોય તો એને કેટલા ઉપગણ થાય? 2⁸. આપણે ગણમાં શીખી ગયા છીએ. એટલે આમાં કેટલા સભ્યો થશે? A ક્રોસ B માં આપણને ખબર પડી ગઈ. આમાં 2 છે ને આમાં 2 છે, એટલે 2 દુ 4. A ક્રોસ B માં 4 સભ્યો છે અને 4 સભ્યો આપણે લખવાના છે અને ગણ સ્વરૂપે. અને પછી 4 સભ્યો હોય, આની અંદર 4 સભ્યો હોય તો એને કેટલા ઉપગણ હોય? 2 ની 4 ઘાત. અને 2 ની 4 ઘાત એટલે 2 દુ 4 દુ 8 દુ 16, તો 16 ઉપગણ છે. અને આ 16 ઉપગણની યાદી બનાવવાની છે. અહીંયા થોડુંક અઘરું કામ છે, આટલું બરાબર. તો આપણે પહેલા પ્રશ્નને જવાબ સ્વરૂપે લખીએ. અહીં આ ગણ આપેલા છે, આ બધું કાઢી નાખો, આપેલ છે. આ નીચેની લાઈન કાઢી નાખો, એની જરૂર નથી. હવે A ક્રોસ B ઇક્વલ ટુ, એને ઉતારી દઈએ આપણે 1 2, પછી ક્રોસ B ને ઉતારી દઈએ આપણે 3 4, અને હવે આને કાર્ટેશિયન ગુણાકાર લખીએ તો 1 ને બંને સાથે લઉં એટલે 1 3 1 4. આ જોડ બનાવવાની, બરાબર. એ જ રીતે 2 ની સાથેની જોડ બનાવીએ તો 2 3 2 4 આ રીતે બને. અને નંબર ઓફ A ક્રોસ B ઇક્વલ ટુ આપણે કેટલા મળ્યા? 1 2 3 4, તો સીધું લખીએ 4. અને તેથી A ક્રોસ B ના ઉપગણોની સંખ્યા બરાબર 2⁴. 2⁴ A ક્રોસ B ના સભ્યોની સંખ્યા જેટલી ઘાત, અને આ થશે 16. તો આટલો તો પ્રશ્ન આપણને મળી ગયો. હવે તમામની યાદી બનાવવાની છે અને યાદી બનાવવા માટે 4 સભ્યો આપણને આપ્યા છે. કેવી રીતે બનાવવાની છે તમને હું હોમવર્કમાં છોડું છું. આ યાદી બનાવવાનું કામ હોમવર્કમાં છોડું છું, પણ તમને સમજાવી ટૂંકમાં કઈ રીતે. સૌથી પહેલા તો ખાલી ગણ આવશે, પછી એક સભ્યવાળા ગણ, એટલે પહેલો ગણ ખાલી ગણ આવશે, પછી એક સભ્યવાળા ગણમાં તમે લખો 1 3. આમે એક સભ્ય લખો. આવા કેટલા સભ્યો આવશે? 1 3 જેવા સભ્યો. તો આનો એક, આનો બીજો, આનો ત્રીજો અને આનો ચોથો. ખાલી એક જોડ લખી અને છગડીયો કાઉન્સ, ધનુષ કાઉન્સ પૂરો કરવાનો. પછી 1 4 લખીને ધનુષ કાઉન્સ પૂરો. એટલે એક એક સભ્યો વાળા ગણ આવશે. પછી બબે સભ્યો 1 3 અને 1 4, 1 3 1 4. આવા બધા જ ગણ લખો બબે. 1 3 1 4 આ બે લઈએ, આપણે આ બે લઈએ, પછી આ બે લઈએ, પછી આ બે લઈએ, પછી આ બે લઈએ, પછી આ બે લઈએ, એમ ક્રમશઃ તમે લેતા. 3 સભ્યો વાળા લઈએ આપણે, તો 3 સભ્યો વાળામાં 1 3 1 4 1 3 1 4 અને 2 3. અને આવા કેટલા સભ્યો થશે? 3 સભ્યો વાળા ગણ. તો 1 2 ને 3 આ લીધું, 1 2 ને આ લીધું, 1 2 ને આ લીધું, અને પછી આપણે એક ચોથું પણ મળશે 1 2 અને આ. એટલે આમાંથી તમને 3 સભ્યો વાળા 4 ગણ મળશે, 1 2 3. આમાંથી 1
પછી આને 1 2 ને આ લઈએ, પછી 1 2 આ લઈએ ને પછી 1 2 આ લઈએ. તો આવા તમારે ગણતરી કરવી પડશે. 4 સભ્યો મળશે. એટલે ખાલી ગણમાં 1, પછી આ 1 સભ્યોવાળા 4, 2 સભ્યોવાળા આપણને કેટલા મળશે આમાંથી 4c2 એટલે 4 તેરી 12 3 દુ 6 જ મળશે. અને પછી આ 4 મળશે ને એક આખો ગણ મળશે, 4 એ 4 સભ્યોવાળો ગણ. એટલે 1 3 1 4 2 3 અને 2 4 આ આખો મળશે. તો આમ કુલ મળીને તમારે 16 ભેગા કરવાના છે. બરાબર? તો આ યાદી તમારે જાતે બનાવવાની છે. તમે પ્રયત્ન કરજો, ચોક્કસ આવડશે. અને જોઈએ આપણે નેક્સ્ટ એક્ઝામ્પલ નંબર 9. ચાલો મિત્રો, એક્ઝામ્પલ 9 માં આપણને આપ્યું છે જો નંબર ઓફ a બરાબર 3 એટલે કે ગણ a માં 3 સભ્યો અને નંબર ઓફ b બરાબર 2 એટલે કે ગણ b માં 2 સભ્યો હોય, તેવા બે ગણો a અને b હોય તથા ભિન્ન ઘટકો x y z માટે x y અને z ત્રણેય જુદા જુદા, આમાંને કોઈ પણના બેના મૂલ્યો સરખા નથી. એના માટે x1 y2 અને z1 એ a ક્રોસ b ના ઘટક હોય તો a અને b ગણ શોધવાના છે. મતલબ કે a ક્રોસ b ના થોડાક ઘટકો આપણને આપ્યા છે. બરાબર? a ક્રોસ b માં કેટલા ઘટક થશે? તો a ના ઘટક અને b ના ઘટકનો ગુણાકાર. એટલે અહીંયા a માં 3 છે ને આમાં 2 છે એટલે 3 દુ 6. 6 ઘટકમાંથી 3 આપણને આપ્યા છે. 3 આપણે જાણતા નથી કયા છે. અને છતાં પણ આપણે a અને b શોધવાના છે. બરાબર? તો આને આપણે પ્રશ્નને જવાબ સ્વરૂપે લખીએ તો અહીં નંબર ઓફ a અને આ હોય તેવા બે ગણો a અને b હોય અને ભિન્ન ઘટકો આ માટે એટલું આપેલ છે. અહીંયા લખી નાખો, આપેલ છે આ. અને a ક્રોસ b ના ઘટકો આપેલ છે આ. a ક્રોસ b ના ઘટકો આપેલ છે. હવે નંબર ઓફ a ક્રોસ b ઇક્વલ ટુ નંબર ઓફ a ઇન્ટુ નંબર ઓફ b. એટલે આમાં શું થશે? નંબર ઓફ a આપણને આપ્યું 3 અને નંબર ઓફ b આપ્યું 2 એટલે આ કેટલું થયું 6. તેથી નંબર ઓફ a ક્રોસ b માં 6 ઘટકો છે એટલી આપણને ખબર છે. તથા x1 નામનો ઘટક છે એ a ક્રોસ b માં છે. હા, x1 નામની જોડ a ક્રોસ b માં છે. તો આમાંથી શું બનશે? x a માં છે અને 1 b માં છે. પહેલો પહેલામાં છે અને બીજો બીજામાં છે. એ જ રીતે આપણે લખીએ y2 belongs to a ક્રોસ b. તો આમાંથી શું મળશે? y a માં છે અને 2b માં છે. 2 belongs to b. અને છેલ્લે આપણે લખીએ z1 belongs to a ક્રોસ b. તો આમાંથી પહેલો પહેલામાં એટલે કે z a માં છે અને 1b માં છે. અને આમાંથી તમે હવે બધું આવી ગયું આપણું. તો આમ a બરાબર શું બન્યું જુઓ તમે. a માં x છે, y છે, z છે એટલે આપણે લખીએ x y z. તથા b માં શું છે? તો કે 1 2 1 એટલે 1 2. અને આપણે પ્રશ્નમાં પૂછ્યું એ પ્રમાણે છે. જુઓ, નંબર ઓફ a બરાબર 3 છે અહીંયા અને નંબર ઓફ b બરાબર 2 છે. તો આપણે જે શોધવાનું હતું એ આપણને મળી ગયું. ઓકે? જો મિત્રો, સ્વાધ્યાય 2.1 નો 10મો અને છેલ્લો દાખલો જોઈએ આપણે. જો કાર્તેજી ગુણાકાર a ક્રોસ a ના ઘટકોની સંખ્યા 9 છે. એટલે કાર્તેજી ગુણાકારમાં 9 ઘટકો છે અને એ 9 પૈકીના આપણને બે ઘટકો આપ્યા છે, -1 0 અને 0 1. હવે આ ક્રોસ ગુણાકારમાં જ ઘટક છે એટલે એ જોડમાં સ્વરૂપે જ હોય, હંમેશા ધ્યાન રાખવાનું. તો એ શોધો અને a ક્રોસ b ના બાકીના ઘટક મતલબ આ બે સિવાયના કુલ 9 ઘટક છે. બે આપ્યા તો બાકીના 7 કયા છે એ આપણે 7 શોધવાના છે. તો જોઈએ મિત્રો, પ્રશ્નને પહેલા આપણે જવાબ સ્વરૂપે લખીએ. આ જો કાઢી નાખીએ. અહીં કાર્તેજી ગુણાકાર a ક્રોસ a ના ઘટકોની સંખ્યા 9 અને આ હોય કાઢી નાખો અને તેમાંના બે ઘટકો અને આ આપેલ છે. આ બધું કાઢી નાખો. આપેલ છે એટલું આપેલ. આ બી કાઢી નાખો. બરાબર? તો નંબર ઓફ a ક્રોસ a ઇક્વલ ટુ 9 આપણને આપ્યું છે. ઇમ્પ્લાઇઝ ધેટ નંબર ઓફ a ક્રોસ a નું સૂત્ર શું? તો કે નંબર ઓફ a ઇન્ટુ નંબર ઓફ a ઇક્વલ ટુ 9. ધીસ ઇમ્પ્લાઇઝ નંબર ઓફ a નો વર્ગ થયો. નંબર ઓફ a નો વર્ગ થયો. એકની એક સંખ્યા બે વાર ગુણાય એટલે એનો વર્ગ થયો 9. અને આનું વર્ગમૂળ કાઢીએ તો નંબર ઓફ a ઇક્વલ ટુ કેટલું થશે? 9 નું વર્ગમૂળ એટલે 3. એટલે આને 3 નો વર્ગ લખવું જ લખાય. 3 નો વર્ગ 9 એટલે નંબર ઓફ a બરાબર કેટલા થયા? 3. એટલે કે a માં 3 સભ્યો છે.
જો એ મિત્રો ખાસ ધ્યાન રાખજો, પ્લસ ઓર માઇનસ ન આવે વર્ગમૂળ કાઢો ત્યારે, કારણ કે નંબર ઓફ એ ધન સંખ્યા છે, આમાં કેટલા ઘટકો છે એની વાત છે, એટલે અહીં પ્લસ ઓર માઇનસ 3 નો આવે. એમાં સભ્યોની સંખ્યા નેગેટિવ 3 છે એવું ના કહેવાય કોઈ દિવસ, એટલે ખાસ કાળજી રાખજો. નંબર ઓફ એ બરાબર 3 જ હોય. ઓકે, તો એ માત્ર આપણે 3 ઘટકો છે એટલી આપણને ખબર પડી. ચાલો હવે -1 0 બિલોંગ્સ ટુ A ક્રોસ A. -1 0 આ જોડ આમાં છે, એટલે પહેલો ઘટક પહેલામાં, બીજો ઘટક બીજામાં. તો આમાંથી આપણને શું મળશે? -1 બિલોંગ્સ ટુ A અને 0 બિલોંગ્સ ટુ A. આ તથા 0 1 બિલોંગ્સ ટુ A ક્રોસ A. ઇમ્પ્લાય ધેટ 0 બિલોંગ્સ ટુ A અને 1 બિલોંગ્સ ટુ A. હવે બાકીના વિવિધ ઘટકો આપણને આપ્યા નથી, એટલે આપણે પાસે બીજું હવે કાંઈ નથી, તો આપણે સીધું લખીએ. આમ A બરાબર, એમાં કયા કયા ઘટકો તમે લખો છો? -1 છે, પછી 0 બે જગ્યાએ છે એટલે 0, પછી 1. તો એમાં 3 ઘટકો છે ને આપણને એ ખબર છે એમાં 3 ઘટકો છે, અને એના 3 ઘટકો આપણને મળી ગયા. ઓકે, તો એ શોધો, તો આપણે એ મળી ગયું. હવે A ક્રોસ A આપણે આખો લખો, એના બધા ઘટકો લખો. -1 0 1 ક્રોસ -1 0 1. અને હવે અહીંથી ગુણાકાર તમને આવડશે. -1 ને બધા સાથે લઈને જોડ બનાવો, 0 ને બધા સાથે લઈને જોડ બનાવો, 1 ને બધા સાથે લઈને જોડ બનાવો, અને પછી આ બધી જોડ બની આ બે કાઢી નાખો અને બાકીની 7 ની યાદી બનાવો, અને પછી જવાબ લખો. A ક્રોસ A ના બાકીના ઘટકો આ છે. ઓકે મિત્રો, તો આ રીતે સ્વાધ્યાય 2.1 આપણે અહીંયા સંપૂર્ણ રીતે પૂરું કર્યું છે. આવતીકાલે આપણે સંબંધ ઉપર ચર્ચા કરવાની છે નેક્સ્ટ વિડિયોની અંદર. આ વિડિયોની અંદર સંબંધ પહેલા જે જરૂરી હતી એ બધી ચર્ચાઓ આપણે કરી છે, અને એ ચર્ચાઓ ગણમાં છૂટી ગઈ હતી અને સંબંધ માટે જરૂરી છે, એટલે આ બધી ચર્ચાઓ થઈ. તો નેક્સ્ટ વિડિયોની અંદર આપણે સંબંધની ચર્ચા લઈને આવીશું. ત્યાં સુધી વિરામ લઈએ, અને આજના વિડિયોની જો ચર્ચાઓ તમને ગમી હોય, રસપ્રદ થઈ હોય, મજા આવી હોય, તો અવશ્ય લાઈક કરો, તમારા સાથી મિત્રોને શેર કરો, અને હજુ સુધી સબસ્ક્રાઇબ ના કર્યું હોય, વારંવાર જોવા છતાં પણ મન થયું ન હોય, અને હવે એમ લાગતું હોય કે ના, ગણિત શીખવા માટેનું આ સરસ પ્લેટફોર્મ છે, અવશ્ય સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન દબાવો, જેથી નિયમિત રીતે નોટિફિકેશન મળે અને તમારો નિયમિત રીતે અભ્યાસક્રમ આગળ ચાલે. અને બીજી એક વાત કે જો કોઈ વિદ્યાર્થીને મારી સાથે ચર્ચા કરવી હોય, કોઈ પણ પ્રશ્ન પૂછવો હોય, તો ટેલિગ્રામ પણ ગ્રુપ બનાવવામાં આવ્યું છે. એ લિંક જોઈ અને તમે ગ્રુપમાં જોડાઈ જજો, જેથી કરીને તમારે કંઈ પણ પૂછવું હોય તો પૂછી શકાય અને એ વિશે ચર્ચા કરી શકાય. પણ ખાસ મિત્રો કાળજી રાખજો, આ ગ્રુપની અંદર ગણિત ભણવા સિવાયની કોઈ પણ ચર્ચા કરવાની નથી, અન્યથા તમને ગ્રુપમાંથી રિમૂવ કરી દેવામાં આવશે અને એની મારી કોઈ જ જવાબદારી રહેશે નહીં. તો આટલા સૂચનની કાળજી રાખી ગ્રુપમાં જોડાજો, અને તમારા મિત્રોને આ બધી આ ચેનલ વિશેની ચર્ચા કરજો, અને એ મિત્રો પણ આ ચેનલમાં જોડાય એવા પ્રયત્ન કરજો. ખૂબ ખૂબ આભાર મિત્રો.